ઓકે વેલકમ ગાઈસ. હવે અત્યારે આપણે ટ્રી ડેટા સ્ટ્રક્ચરને સ્ટડી કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ કે સૌથી પહેલાં આપણે ફંડામેન્ટલ જેના બેસિક કન્સેપ્ટ છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. હવે એની અંદર 10થી લઈને 15 જેટલી ડેફિનેશન્સ આવે છે પહેલાં ફંડામેન્ટલ કન્સેપ્ટમાં. અત્યારે આપણે શું કરશું કે જે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ છે કે જે આપણને આગળ જતાં વધારે યુઝફુલ થવાની છે એ સૌથી પહેલાં જોશું, બરાબર. તો અહીંયા તમે બોર્ડ પર જોઈ શકો છો કે એક ટ્રી બનાવેલી છે અને બાજુમાં ડિગ્રી લખ્યું છે. તો સૌથી પહેલાં આપણને એવું થાય કે ટ્રી ડેટા સ્ટ્રક્ચર એટલે શું અને કોને કહેવાય ટ્રી ડેટા સ્ટ્રક્ચર. તો ટ્રી ડેટા સ્ટ્રક્ચર એટલે તમે કહી શકો કે કલેક્શન ઓફ નોડ્સ એન્ડ ઇન્ટરકનેક્ટેડ એજીસ, બરાબર. કે નોડ અને એજીસથી બનેલું એક ડેટા સ્ટ્રક્ચર છે જે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર છે એઝ વેલ એઝ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે. બીજી વસ્તુ કે કલેક્શન ઓફ નોડ એન્ડ ઇન્ટરકનેક્ટેડ એજીસ એ તો ખરું, પણ એની સાથે સાથે બીજી એની અંદર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે કે હિરાર્ચિકલ ડેટા સ્ટ્રક્ચર. હિરાર્ચિકલ ડેટા સ્ટ્રક્ચરનો મતલબ શું થાય કે પેરેન્ટ નોડ આવે, એના પછી ચાઇલ્ડ નોડ હોય, ફરીથી ચાઇલ્ડ નોડ હોય. આનો મતલબ શું થાય કે એક નોડની પ્રોપર્ટી બીજે બધે એક્સેસ થતી હોય એને તમે હિરાર્ચિકલ ડેટા સ્ટ્રક્ચર કહી શકો, બરાબર. હવે બીજી વસ્તુ આની અંદર હિરાર્ચિકલ ડેટા સ્ટ્રક્ચર છે નોન લિનિયર. અહીંયા જે મેં ટ્રી બનાવી છે એ ટ્રી કઈ ટ્રી છે? તો એક જનરલ ટ્રી છે. કેમ જનરલ ટ્રી છે? તો જનરલ ટ્રીનો મતલબ એવો થાય કે એની અંદર મલ્ટિપલ નોડ હોઈ શકે. જ્યારે આગળ જતાં આપણે બાઇનરી ટ્રી જોશું તો બાઇનરી ટ્રીની અંદર કન્સેપ્ટ શું આવે કે એક પર્ટિક્યુલર નોડ હશે, એની પાસે મેક્સિમમ 2 ચાઇલ્ડ નોડ હશે. 2થી વધારે ચાઇલ્ડ નોડ હોય તો એ જનરલ ટ્રીની અંદર કન્સિડર આપણે કરવાનું આવશે. તો અહીંયા જે ટ્રી બનાવી છે એ જનરલ ટ્રી છે. હવે એની અંદર એક ટર્મ આવશે રૂટ નોડ. રૂટ નોડ, બરાબર. હવે સૌથી પહેલાં આપણે રૂટ નોડની વાત કરીએ પહેલાં નોડ કોને કહેવાય? તો જે મેં એ લખ્યું છે ને રાઉન્ડ કર્યું છે એને આપણે નોડ કહેવાય. નોડ એટલે કોઈ પણ ડેટા સ્ટ્રક્ચરની અંદર આપણે જ્યારે પણ નોડ ટર્મનો યુઝ કરીએ તો એ સમજવાનું કે એનો ફંડામેન્ટલ યુનિટ છે. નોડ એટલે એક ફંડામેન્ટલ એન્ટિટી અથવા ફંડામેન્ટલ યુનિટ જેને આપણે નોડ કહીએ છીએ. ત્યાર પછી એ નોડને કનેક્ટ કરવા માટે એક નોડથી બીજા નોડ સુધી કનેક્ટ કરવા માટે એક લિંકની જરૂર પડે. શાની જરૂર પડશે? લિંકની. તો આ લિંકને શું કહેવાશે? તો એ લિંકને કહેવાશે એજીસ. શું કહેવાશે? એજીસ. એને કહેવાશે એજીસ અને આને કહેવાશે નોડ. ચાલો, હવે આના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો આ જે જનરલ ટ્રી તમે જોઈ શકો એની અંદર સૌથી ફર્સ્ટ જે નોડ હશે એને કહેવાશે રૂટ નોડ. રૂટ નોડ કોને કહેવાશે? તો કે ઓરિજિન ઓફ ટ્રી, કે જ્યાંથી ટ્રીની શરૂઆત થાય છે એને શું કહેવાશે? રૂટ નોડ કહેવાશે. એના પછી જે આવે છે એ બધા ચાઇલ્ડ નોડ છે. બી છે, સી છે, ડી છે, દરેકે દરેક જેટલા પણ નોડ છે એ બધાને શું કહેવાય? ચાઇલ્ડ નોડ. રૂટ નોડને સાથે એક બીજું નામ પણ આવશે પેરેન્ટ નોડ. પેરેન્ટ નોડ અને રૂટ નોડમાં એક ડિફરન્સ આવશે. જે ઓરિજિન છે એ રૂટ નોડ પર છે પણ સાથે પેરેન્ટ નોડ પર છે. જ્યારે તમે અહીંયા જોઈ શકો ડી છે તો ડી નોડ કેવો છે? એક પેરેન્ટ નોડ છે. કોના માટે પેરેન્ટ નોડ છે? એના પછી આવતા જેટલા પણ નોડ છે એના માટે પેરેન્ટ નોડ છે, પણ એ રૂટ નોડ નથી. કેમ રૂટ નોડ નથી? તો ટ્રીની શરૂઆત અહીંયાથી નથી થતી. ટ્રીની શરૂઆત ક્યાંથી થાય છે? એ નામના રૂટ નોડ પરથી થાય છે. હવે પેરેન્ટ નોડ એટલે શું કે એની જે પેરેન્ટની જે બધી પ્રોપર્ટી હશે એ કોણ એક્સેસ કરતો હશે? એના ચાઇલ્ડ નોડ. તો ઈ માટે પેરેન્ટ નોડ કોણ થશે? બી, બરાબર. અને સી માટે પેરેન્ટ નોડ કોણ થશે? એ. ડી માટે પેરેન્ટ નોડ કોણ આવશે? એ. સેમ આપણે જોઈએ જે માટે પેરેન્ટ નોડ કોણ છે? જી. કે માટે પેરેન્ટ નોડ કોણ છે? જી. આઈ માટે પેરેન્ટ નોડ કોણ આવશે? એફ. તો આ છે પેરેન્ટ નોડ. સેમ એક બીજી ટર્મ આવે છે ચાઇલ્ડ નોડ. ચાઇલ્ડ નોડ એટલે કોણ? તો કે ડી. તો ડી માટે એના ચાઇલ્ડ નોડ કયા કયા છે? એફ અને જી, બરાબર. આ એના શું કહેવાય? ચાઇલ્ડ નોડ કહેવાય. જેમ કે એ છે તો એ માટે કોણ છે? બી છે, સી છે, ડી છે. બી છે તો બી માટે કોણ છે? ઈ છે. તો આ બધાના ચાઇલ્ડ નોડ કહેવાય. સેમ એક બીજી ટર્મ આવે છે સિબલિંગ. સિબલિંગ. સિબલિંગનો મતલબ શું થાય કે અલગ અલગ. જેમ કે અહીંયા તમે જોઈ શકો એ છે તો એ માટે 3 ચાઇલ્ડ છે, બી, સી અને ડી. તો બી, સી અને ડી આ ત્રણેય શું કહેવાય? તો એકબીજાના સિબલિંગ કહેવાય. શું કહેવાય? સિબલિંગ કહેવાય. અહીંયા એફ છે તો એફ માટે સિબલિંગ કોણ આવશે? જી. આઈ છે તો આઈ માટે કોણ આવશે? એચ, કે અને એલ. તો આને શું કહેવાય? સિબલિંગ નોડ કહેવાય. ક્લિયર છે આટલું? ઓકે, ચાલો. એના પછી એક બીજી ટર્મ્સ જે જોવાની છે એ છે ડિગ્રી. તો ડિગ્રી કોને કહેવાય? તો કે જેટલી પણ એજીસ નોડની અંદર આવે છે અને નોડમાંથી બહાર જાય છે એ દરેકે દરેક એજીસનો સરવાળો કરીએ એને કહેવાય ડિગ્રી. જેમ કે અહીંયા તમે જોઈ શકો એફ. તો એફ માટે અંદર આવતી એજીસ કેટલી? આ 1.
અને બહાર જતી કેટલી 1, તો ટોટલ ડિગ્રી કેટલી થઈ 2. સેમ તમે g માટે, તો g માટે અંદર આવતી એજીસ કેટલી છે 1 અને બહાર જતી કેટલી છે 3 એજીસ, તો એની ટોટલ ડિગ્રી કેટલી થઈ 4. કેટલી ડિગ્રી થઈ 4. હવે આપણે અહીંયા તમને એક્ઝામમાં આપ્યું હોય કે ભાઈ ડિગ્રી માટે આપણે ઇન ડિગ્રી અને આઉટ ડિગ્રી ફાઇન્ડ કરવાનું છે, તો કોઈ એક પર્ટિક્યુલર નોડ છે, જેમ કે આ મારી પાસે a નામનો કોઈક નોડ છે, એની અંદર નંબર ઓફ એજીસ જેટલી પણ આવતી હશે એનો આપણે સરવાળો કરશું તો એ આપણને શું મળે ઇન ડિગ્રી મળશે. સેમ વે જ્યારે a ની અંદરથી જેટલી એજીસ બહાર જાય છે એનો સરવાળો કરશું તો એ શું મળશે આપણને આઉટ ડિગ્રી. આપણે એક્ઝામ્પલ જોઈએ ત્યારે એટલે ખબર પડશે આપણને. આપણી પાસે સૌથી પહેલા કોનું પૂછ્યું છે, તો એ નોડ છે એના માટે આપણે ઇન ડિગ્રી અને આઉટ ડિગ્રી લખવાની છે. તો એ નોડ કયો છે રૂટ. રૂટ નોડની ઇન ડિગ્રી હંમેશા 0 હશે, જ્યારે લીફ નોડ જે પણ છે, લીફ નોડ એટલે કે લાસ્ટમાં જેટલા પણ નોડ છે જેના બીજા કોઈ ચાઇલ્ડ નથી અને એ નોડ પોતે પેરેન્ટ નથી, બરાબર. જે નોડના ચાઇલ્ડ નહીં હોય એ બધા લીફ નોડ હોય, લાસ્ટમાં જે આવે એ બધા નોડ શું છે લીફ નોડ. હવે આ લીફ નોડ જે પણ છે એની આઉટ ડિગ્રી હંમેશા શું હશે 0 હશે, જ્યારે રૂટ નોડ હશે તો એની ઇન ડિગ્રી હંમેશા 0 હશે. હવે આપણે જોઈએ એ માટે ઇન ડિગ્રી છે કોઈ અંદર એજીસ આવતી નથી આવતી, તો શું લખવાનું 0. આઉટ ડિગ્રી માટે તો એમાંથી બહાર કેટલી જાય છે આ 1 2 અને 3, એક જાય છે b માં, એક c માં અને એક d માં, ટોટલ કેટલી થાય છે 3. અંદરથી 3 એજીસ બહાર નીકળે છે. સેમ આપણને પૂછ્યું છે b માં, તો b ની ઇન ડિગ્રી કેટલી, તો b ની અંદર કઈ એજીસ આવે છે, એક આવે છે એટલું, તો અહીંયા શું આવશે 1, બરાબર. પછી b માંથી બહાર કેટલી જાય છે એજીસ, તો એક જ જાય છે એટલે અહીંયા 1 લખી દેશું. ત્યાર પછી c માટે, તો c માટે ઇન ડિગ્રી કેટલી છે 1 અને આઉટ ડિગ્રી કેટલી છે 0. d માટે, તો d માટે ઇન ડિગ્રી કેટલી, તો d ની અંદર કેટલી એજીસ આવે છે ઓન્લી 1, તો અહીંયા આપણે શું લખી દઈશું 1 અને બહાર કેટલી જાય છે 2, તો અહીંયા શું આવશે 2. g માટે, તો g નોડ આવી ગયો છે, g નોડની અંદર કેટલી એજીસ આવે છે 1 અને બહાર કેટલી જાય છે 3. તો આ છે આપણી પાસે ઇન ડિગ્રી અને આઉટ ડિગ્રીનો કન્સેપ્ટ. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી જે આગળનું છે એ આપણે ડેફિનેશન જોવાના છે. થેન્ક યુ ગાઈસ.